ઓ સ્વામિનારાયણ 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 મનવા તું સાચો વેપારી મનવા તું સાચો વેપારી લે લે લાભ અપારી મનવા તું સાચો વેપારી મનવા તું સાચો વેપારી बार बार ना मिले आ मौसम बार बार ना मिले आ मौसम कर ले वणज विचारी તું સાચો વેપારી મનવા તું સાચો વેપારી त्रिविध कर्म लेके तन हटिया हो त्रिविध कर्म लेके तन हटिया सब आए नर नारी हो सब आए नर एक लाभ लिया बहु तेरा एक लाभ लिया बहु तेरा एक पूंजी हारी તું સાચો વેપારી મનવા તું સાચો વેપારી લે લે લાભ અપારી મનવા તું સાચો વેપારી મનવા તું સાચો વેપારી સહજાનંદ સ્વામી મહારાજની જય. બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તનમાં માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્ર આ ત્રણ શાસ્ત્રોનો
સમન્વય કર્યો છે. સત્સંગમાં જવલ્લે સાંભળવા મળ્યું હોય એવું આ પદ છે. આ પદમાં બ્રહ્માનંદ સ્વામીની મેઘાવી કવિત્વ શક્તિના દર્શન થાય છે. એમના સાહિત્યમાં કેવા મેઘધનુષી રંગો હતા, એમાં કેટલાય વિવિધ રંગો ભરેલા હતા, તે આ પદનો અભ્યાસ કરીએ તો જ ખ્યાલ આવે એમ છે. અધ્યાત્મના જ્ઞાનને રસપ્રદ બનાવવા માટે સ્વામીએ કેવો પ્રયત્ન કર્યો છે અને કેવા શબ્દ પ્રયોગો કર્યા છે, એ આપણે વિગતે સમજીશું તો જ ખ્યાલ આવશે. એવું આ ગહન પદ છે. સત્સંગમાં પ્રત્યેક સાધકના મનને સ્વામી ઢંઢોળે છે. આપણે આપણા મન સાથે કેવો સંબંધ રાખવો જોઈએ, મનને કેવી શિખામણ આપવી જોઈએ કે જેથી મન સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં લાગેલું રહે, એવી ધારદાર વાત બ્રહ્માનંદ સ્વામી આ કીર્તનમાં સમજાવે છે. સ્વામી અહીંયા વેપારની વાત સમજાવે છે. તો આપણા જીવનમાં જે ઘટનાઓ બને છે તેના મૂળમાં મનોવ્યાપાર મુખ્ય હોય છે. આ જગતમાં યુદ્ધની ઘોષણા થાય, મોટી મોટી શોધો થાય કે કોઈ આતંકવાદી હુમલા થાય, એ બધાની પાછળ જુદા જુદા મનની તર્કશક્તિ, લાગણીઓ જોડાયેલી હોય છે. એનો જન્મ સૌપ્રથમ કોઈક મનમાં જ થતો હોય છે, પછી એ બહારના પ્રદેશમાં આવે છે, બહારના જગતમાં એ ફરિશ્ત થાય છે. વેપાર ધંધામાં પણ માલની ખરીદ વેચ થાય, એનું પહેલાં લિસ્ટ બનતું હોય છે, એ મુજબ એના ઓર્ડર અપાતા હોય છે. માટે ત્યાં મન પહેલું જ આવે છે. બ્રહ્માનંદ સ્વામી મનને કહે છે કે મનવા તું સાચો વેપારી. આ શરીર અને એના તમામ તંત્ર વ્યવહારની તમામ પ્રકારની માયાજાળ પાછળ કારણભૂત કોઈ તત્વ હોય તો તે હે મન તું છું, મનવા તું સાચો વેપારી. મનનો સ્વભાવ અને ક્રિયા જોઈએ તો મુક્તાનંદ સ્વામી લખે છે, पल में फिरत ब्रह्मांड सब, पल में फिरत ब्रह्मांड सब, करत अधिक उत्पात, मुक्त कहे मन दुष्ट सम, नामानत को भात. ભગવાને મનમાં ગતિ મૂકેલી છે. મનની અંદર એક પ્રકારની ગતિ હોવાને કારણે મન ગતિશીલ છે. એ ગમે ત્યાં ફરી આવે છે અને ગમે ત્યાંથી જુદી જુદી વિચારધારાઓને પોતાના શરીરની અંદર લાવી શકે છે. તો પલ મેં ફિરત બ્રહ્માંડ સબ, કરત અધિક ઉત્પાત. આ મનના નેગેટિવ ફોર્સની વાત મુક્તાનંદ સ્વામીએ કહેલી છે, પરંતુ એની પાછળનું વિજ્ઞાન, એમાં મનની ગતિ ભરેલી છે. તો કોઈ પણ ક્રિયા એને ફોર્સ અપાવનારું કોઈ પરિબળ હોય તો તે મન છે. એટલે મન જે છે એ બધી જ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરતું હોય છે.
એનો વ્યાપ બહુ મોટો હોય છે. જુદા જુદા પદાર્થોની અંદર, જુદી જુદી પ્રક્રિયાઓની અંદર મન ફરી વળતું હોવાથી એ મન જુદા જુદી પ્રકારના ડેટા આપણા જીવની અંદર લાવે છે. તો બ્રહ્માનંદ સ્વામી જે વેપારીની ઉપમા આપે છે મનને, એને સમર્થન આપતી મુક્તાનંદ સ્વામીની આ પંક્તિઓ છે. વેપાર જગતમાં સાચો વેપાર કયો કહેવાય? તો કે જે વેપારમાં માલ વેચનાર અને માલ લેનાર બંનેને આર્થિક, વ્યવહારિક, નૈતિક ફાયદો હોય અને કોઈ ગેરરીતિ કે અનૈતિક બાબત એમાં હોય નહીં. કોઈ દારૂનો ધંધો કરે એમાં પૈસા તો મળવાના જ છે, પરંતુ એ દારૂ પી પીને કેટલાય કુટુંબ, ઘર બરબાદ થઈ જાય. અથવા કોક માંસનો ધંધો કરતો હોય તો એમાં કેટલાય જીવની હિંસા થતી હોય. એની સામે કોઈ રોગને મટાડનારી દવાની ફેક્ટરી કરે અને એનો નીતિમત્તાના ધોરણે ધંધો કરે, તો ધંધો કરનાર અને દવા લેનાર બધાનું રૂડું એમાં થાય છે. તો બ્રહ્માનંદ સ્વામી મીઠી ટકોર કરે છે કે હે મન, લે લે લાભ અપારી મનવા તું સાચો વેપારી. જે ધંધામાં તારો અને અન્ય લોકોનો ફાયદો હોય તેવો ધંધો કર. મન વિષય ભોગના વિચાર કરી તે સ્થાનો, વાતાવરણમાં ભમતું રહે તો એ ખુવારી તરફ લઈ જાય. પરંતુ મન સત્સંગ, ભક્તિ, સેવા, સંગીત, કલા તરફ જો વળે તો એનું એ જ મન પોતાનું અને અન્યનું પણ સારું જ કરે. માટે એ લાભ કરાવનાર ધંધો છે. માટે મનને ભગવાન સંબંધી ક્રિયામાં જોડવાથી એ કલ્યાણના માર્ગે લઈ જાય છે. માટે મુક્તાનંદ સ્વામી કહે છે, जब ही विषय सुख चाहत तब मुक्त कहे मन भूत. जब ही विषय सुख चाहत तब मुक्त कहे मन भूत. जब हरि सुमिरन करत तब मन हरि भक्त सपूत. સ્વામી સમજાવે છે કે જબ હી વિષય સુખ ચાહત તબ મુક્ત કહે મન ભૂત. જ્યારે એમ કે મન વિષય સુખ તરફ દોડતું હોય, એમાં જ પરોવાયેલું રહે, એમાં જ ખોવાયેલું રહે, તો એને ભૂત સમજવું. જેમ ભૂત જેને વળગે એને બેહાલ કરી મૂકે, અંદરથી અસ્ત વ્યસ્ત ત્રસ્ત કરી મૂકે, એવી રીતના જેને વિષય ભોગનું ભૂત વળગે, જેનું મન વિષય ભોગમાં આસક્ત બની જાય, એવો જે હોય એનું મન ભૂત બન્યું એમ કહેવાય. અને જબ હરિ સુમિરન કરત તબ મન હરિ ભક્ત સપૂત. જ્યારે એ ભગવાનનું સ્મરણ કરે, ભગવાનના ગાઢ સંકલ્પ કરે, ભગવાનના લીલા ચરિત્ર સંભાળે, ત્યારે મન હરિભક્ત સપૂત, ત્યારે એ શૂરવીર બન્યું એમ કહેવાય. તો આ લે લે લાભ અપારી મનવા તું સાચો વેપારી અને સમર્થન કરનારી આ પંક્તિઓ છે. તો મનનો સાચી દિશામાં ઉપયોગ થાય તો તે કલ્યાણકારી બને છે. આ આખું પદ મનને ઉદ્દેશીને જ લખાયેલું છે. સ્વામી કહે છે, બાર બાર ના મિલે યા મોસમ કર લે વણજ વિચારી.
ધંધાની લાઈનમાં ઘણા સિઝનલ ધંધા હોય છે. એ જેટલા મહિનાની સિઝન હોય તેટલા મહિના સાચવી લે તો આખું વર્ષ નિરાતે જાય. તેમ આ માણસનો દેહ મળ્યો અને સ્વામિનારાયણ ભગવાન જેવા છે તેવા ઓળખાયા અને સત્સંગનો યોગ થયો. એ સારી મોસમ કહેવાય. માટે સારો માણસનો દેહ મળ્યો અને સારા સંસ્કારી કુટુંબમાં સત્સંગના વાતાવરણનો યોગ થયો. માટે મનને સત્વગુણમય વિચારધારામાં વધારે ને વધારે રાખીને સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન અને ધ્યાન દ્રઢ થાય તેવા મનસૂબા કરવા. જેમ ભારતમાં કોઈ પતંગનો ધંધો કરતો હોય તો તે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં બધેથી એના મનની વૃત્તિઓને કાઢીને એ 3 મહિના ફક્ત ને ફક્ત પતંગ સંબંધી જ વિચારો કરે અને એ જ ધંધામાં રચ્યો પચ્યો રહે તો એ 3 મહિનામાં પણ એને સારી કમાણી થઈ શકે છે. પરંતુ એ સમય દરમિયાન જો કોઈ પરદેશથી આવ્યા હોય એમની સાથે ફરવા ઉપડી જાય તો ધંધો ખોરવાઈ જાય. એટલે સ્વામી કહે છે, કરલે વણજ વિચારી બાર બાર ના મિલે યા મોસમ. વણજ એટલે વેપાર. એ બહુ જ વિચારીને એ ધંધો કરી લેવો પડે. કેમ કે બાર બાર ના મિલે યા મોસમ. એ જો તક ચૂકી જાય તો પછી આખું વરસ એનું રદ બાતલ થઈ જાય. તો એક ગામમાં એક આંધળો માણસ હતો. એ પહેલાંના જમાનામાં ગામની ચારે તરફ કોટ હોય અને એને એક જ દરવાજો હોય. એને ગામની બહાર જવું એનો કોઈ સંબંધી હતો નહીં. એટલે કોકને એણે વાત કરી કે ભાઈ મને ગામના દરવાજાની બહાર તમે મૂકી દો. એટલે કોકે એને કોટ બતાવ્યો કે આ કોટને હાથ અડાડતા 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 તમે આગળ જજો અને વચ્ચે દરવાજો આવશે ત્યાંથી નીકળી જજો. એને સમય નહીં હોય. એટલે પછી પેલો જે આંધળો માણસ હતો એ કોટે હાથ મૂકતો 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 આગળ ચાલવા માંડ્યો અને કોટની અંદર જે દરવાજો હતો એને આવવાની 2-4 ડગલા દૂર જ હતો એ. અને ત્યાં આગળ એને ખંજવાળ ઉપડી હાથે ને પગે. એટલે એ ચાલતો જાય ને ખંજવાળતો જાય, ચાલતો જાય ને ખંજવાળતો જાય. એમાં ને એમાં એ દરવાજો એનો પાછળ રહી ગયો અને પાછો એ કોટે હાથ દેતો દેતો આગળ ચાલવા માંડ્યો. આમ આ જે મનુષ્યનો દેહ મળ્યો એ આપણને સારી મોસમ મળી એની જગ્યાએ છે. એમાં આપણે ભગવાનમાં મનને જોડી લેવું. પરંતુ આપણે દરવાજો થોડોક બાકી રહ્યો હોય અને વ્યવહાર, પંચ વિષયના ભોગ, બીજી ધનની આસક્તિ, સ્ત્રીની આસક્તિ, કુટુંબની આસક્તિ, એ બધી ખંજવાળમાં જો આપણે પડી જઈએ તો એ ભગવાનના ધામરૂપી અક્ષરધામનો દરવાજો જે છે એ ચૂકી જવાય. તો આ એક વાત સમજવા જેવી વાત છે. આ માણસનો દેહ અને એમાં સારા સત્સંગી કુટુંબનો યોગ, સત્સંગનો યોગ, આવા શુભ યોગ વારે વારે પ્રાપ્ત થતા નથી. માટે આપણા જીવનમાં એક ઉત્તમ તક આપણને પ્રાપ્ત થઈ છે. એનો આપણે બહુ સારી રીતે ઉપયોગ કરી લેવાનો અને મનને બને તેટલું સ્વામિનારાયણ ભગવાનમય બનાવી દેવું. એના માટે ભગવાન સ્વામિનારાયણની શક્ય એટલી દિવસની માનસી પૂજાઓ કરવાનો આદર રાખવો. મનને શ્રીજી મહારાજના લીલા ચરિત્રોના મનનમાં પરોવી રાખવું. તેમજ આપણા અંગને મજબૂત કરાવનારા કીર્તનો અને વચનામૃતોને મનમાં વાગોળ વાગોળ કરવા. આમ કરવાથી આપણું ભજન, સ્મરણ, ધ્યાન, સેવા, ભક્તિનું અંગ મજબૂત થાય. માટે બહુ જ વિચારપૂર્વક જાગૃત રહીને આપણા મનને સત્સંગના વેપારમાં જોડી દેવું. એ વેપારમાં
આપણી ઇન્દ્રિયો અને મનને સત્સંગ સંબંધી ક્રિયાઓમાં જોડી રાખવા, જેના પરિણામે સ્વામિનારાયણ ભગવાનની કૃપારૂપી પ્રસાદ આપણને પ્રાપ્ત થાય, એ વેપારનો નફો કહેવાય. સ્વામી આગળ લખે છે, ત્રિવિધ કર્મ લેકે તન હટિયા સબ આયે નર નારી. ત્રિવિધ કર્મ લેકે તન હટિયા સબ આયે નર નારી. એકુ લાભ લિયા બહુ તેરા એકુ પૂંજી હારી. તો આપણે જે જન્મ થાય છે તે પૂર્વકર્મના ઋણાનુબંધથી થાય છે. 3 પ્રકારના કર્મ છે, એક સંચિત, બીજું ક્રિયમાણ અને ત્રીજું પ્રારબ્ધ. આ 3 પ્રકારના કર્મને ત્રિવિધ કર્મ કહેવામાં આવે છે. એમાં એક સંચિત એટલે ભેગા થયેલા કર્મ, 2 ક્રિયમાણ એટલે ચાલુ ને ચાલુ થતા કર્મ, અને 3 પ્રારબ્ધ એટલે જે કર્મ કરીએ તેનાથી જે આપણું પ્રારબ્ધ બંધાય તે. આમ 3 પ્રકારના કર્મના કારણે તે પ્રકારના જીવના ઋણાનુબંધ લાગુ પડે અને એવા દેહની તે જીવને પ્રાપ્તિ થાય છે. માટે સ્વામી કહે છે કે ત્રિવિધ કર્મ લેકે તન હટિયા સબ આયે નર નારી. બધા નર નારી આ 3 પ્રકારના કર્મના બંધનને અનુસાર જે તે દેહમાં પ્રવેશ કરીને જન્મ ધારણ કરે છે. આ શરીર રૂપી હાટડીમાં એ દરેકના જીવ રહેલા છે. એમાં કેટલાક કર્મ સત્વગુણ પ્રધાન થયા હોય તો એ દેહે કરીને ભગવાન ભજાય, સત્કર્મ થાય અને એને લાભ મળે છે. તો વળી કોઈ દેહે કરીને તમોગુણ રજોગુણના પ્રભાવ હેઠળ કર્મ થયા હોય તો તેની પૂંજી એટલે કે મૂડી જે ભેગી કરી હોય તે હારી જાય. મતલબ કે એના સારા કર્મ ખૂટી જાય, એટલે એની જિંદગીમાં કંઈ સારું ભોગવવાનું રહેતું નથી. ઘણી વખતે એક જ કુટુંબમાં એક જ મા બાપ થકી જન્મ ધારણ કર્યો હોય છતાં પણ એ જીવોના પ્રારબ્ધ જુદા જુદા બંધાય છે. કારણ એની પાછળ આ 3 પ્રકારના કર્મનો ઊંડો પ્રભાવ જવાબદાર છે. એમાં કોઈને ખબર પડતી નથી કે કોઈનું કાંઈ ચાલતું નથી. માટે આપણે ઘણીવાર જોઈએ તો સંસારમાં ઘણા પાપી જીવ હોય તો તે પણ મજા કરતા હોય છે અને સારા સજ્જન માણસોને દુઃખી થતા પણ આપણે જોઈએ છીએ. તો એની પાછળ પણ રહસ્ય છે. જેમ પાપી જીવ આ દેહ કરીને પાપ કરે છે, પરંતુ એણે પાછલા જન્મમાં કંઈક પણ એવું એનું સંચિત કર્મ સારું હશે, એના કારણે એને એવો યોગ પ્રાપ્ત થયો હોય છે. અને જે સજ્જન માણસ હોય છે એનું સંચિત કર્મ પાછળ કંઈક એવું થયેલું હશે, એના કારણે એને આ દેહ કરીને કંઈક દુઃખની પ્રાપ્તિ થતી હોય. અથવા તો આ દેહે ભગવાન આપણા દેહની અંદર દુઃખ મૂકે તો ધીરે 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 એ દુઃખને કારણે આપણી દેહમાંથી આસક્તિ તૂટવા માંડે. આપણને એમ થાય કે આ દેહ પાપરૂપ છે, આ દેહ દુઃખરૂપ છે, સુખરૂપ કેવળ ને કેવળ આપણો આત્મા છે, આપણા હિત કરનારા સ્વામિનારાયણ ભગવાન છે. આવી પણ ઘણી વખતે વસ્તુ સંકળાયેલી હોય છે. એને કારણે ઘણા સજ્જનો હોય, સત્પુરુષ હોય, એ પણ દુઃખી થતા હોય છે. ઘણી વખતે એવા સમર્થ સત્પુરુષો કોઈ જીવના દુઃખને પણ પોતે લેતા હોય છે. આવા પણ ઘણી વખતે શાસ્ત્રમાં દાખલા જોવા મળતા હોય છે.
માટે એ કર્મની વાતમાં કોઈને ખબર પડતી નથી. એની પાછળ એના પાછળના જન્મના સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ચાલુ જન્મના ક્રિયામાણ કર્મના હિસાબ કામ કરતા હોય છે. માટે કર્મની ગતિ ગહન છે, પરંતુ જેને ભગવાનનો યોગ હોય તેના કર્મના બંધન છૂટી જાય છે. એવા જીવ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી પરમપદને પામી જાય છે. એને એ પરમપદને પામી જાય એને કારણે એમના કર્મ ક્યાંય પડ્યા રહેતા, અને માટે જે આ જગતની અંદર સુખ છે એ ભગવાન સ્વામિનારાયણના આશ્રયમાં સમાયેલું છે. તો આ પદની અંદર બ્રહ્માનંદ સ્વામીએ મનને વેપારી સાથે સરખાવીને એણે કયા કયા ક્ષેત્રમાં વેપાર કરવો, જેને કારણે એ વેપારને અંતે નફાના સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થાય, અને એ મૂર્તિનો યોગ થયા પછી એ મૂર્તિનું અનુસંધાન ટકી રહે, એને માટે એણે કયા કયા ક્ષેત્રમાં વેપાર કરવો જોઈએ એની સમજણ આપતું આ પદ સ્વામીએ લખ્યું છે. એની પહેલાંની 3 કપલેટ્સ એને આપણે જોઈ. હવે પછીની જે પંક્તિઓ છે એને આવતી સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.